સમાચાર ખેડાથી પ્રાપ્ત થયા છે, જ્યાં ભારે વરસાદથી ડાકોરની શેઢી નદી છલોછલ થઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદથી નદીના જળસ્તરમાં અચાનક વધારો થયો. નદીના પાણી ફરી વળતા ડાકોર ઉમરેઠ રોડ પાણીમાં ગરકાવ છે. ભવન્સ કોલેજ પણ પાણીમાં ગરકાવ થઈ. નદી નાળા નજીક ન જવા માટે લોકોને તંત્રએ અપીલ કરી છે. ડાકોર ઠાસરા સહિત વિસ્તારમાં ભારે વરસાદ છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. હાલ શેઢી નદી કે જે છલોછલ થઈ ગઈ છે અને તેના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. ખેડા જિલ્લામાંથી આ સમાચાર પ્રાપ્ત થયા છે. અચાનક જ શેઢી નદીના જળસ્તરમાં વધારો થયો. ઉપરવાસમાં પણ વરસાદ છે અને તેના કારણે જળસ્તર સતત વધી રહ્યું છે. નદીના પાણી ડાકોર ઉમરેઠ રોડ પર ફરી વળ્યા છે. રોડ પાણીમાં ગરકાવ છે. સાથે જ ભવન કોલેજ જે પરિસર છે એમાં પણ પાણી ફરી વળ્યા છે. નદી નાળા નજીક ન જવા માટે હાલ તો લોકોને તંત્રએ અપીલ કરી છે, કારણ કે હાલ વરસાદી વાતાવરણ પણ યથાવત છે. ઉપરવાસમાં પણ વરસાદ છે. નવું નીર સતત આવી રહ્યું છે. નદી સતત જળસ્તર નદીનું વધી રહ્યું છે અને નદી બે કાંઠે થઈ ગઈ છે. હાલ રાજ્યની મોટાભાગની જે નદી છે એ બે કાંઠે વહી રહી છે, ઉફાને જોવા મળી રહી છે. ત્યારે આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર શેઢી નદીના છે. ડાકોરથી સમાચાર પ્રાપ્ત થયા છે, જ્યાં ડાકોર ઠાસરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની પરિસ્થિતિ થઈ છે. તેની અસર જનજીવનને પણ થઈ છે, કારણ કે રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તેના કારણે વાહન વ્યવહાર સ્થગિત થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નિખિલ ભોઈ. નિખિલ, શેઢી નદી હાલ બે કાંઠે જોવા મળી રહી છે. જો સાર્વત્રિક ખેડા જિલ્લાની વાત કરીએ તો પરિસ્થિતિ શું? જે રીતે વસલ વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, જેને લઈને છેલ્લા 2 દિવસથી ખેડા જિલ્લામાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે માતર અને નડિયાદ જે તાલુકાઓ છે તેમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે ગળતેશ્વર, ડાકોર સહિતના વિસ્તારોમાં તેમજ ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને તેની અસર સીધી છે કે ડાકોર પાસેથી પસાર થતી શેઢી નદીમાં જોવા મળી રહી છે. શેઢી નદી હાલ બે કાંઠે વહી રહી છે અને જે ડાકોરથી ઉમરેઠ તરફનો આણંદ તરફ જવા માટેનો જે જૂનો બ્રિજ આવેલો છે તે જૂનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે અને નજીકમાં જે ભવન્સ કોલેજ આવેલી છે તે ભવન્સ કોલેજના કમ્પાઉન્ડમાં પણ પાણી ઘૂસી ગયા છે. વધુ વરસાદ વરસે અને ઉપરવાસમાં પણ જો પાણી છોડવામાં આવે કાં તો ઉપરવાસમાં પણ વધુ વરસાદથી નદીમાં વધુ પાણી આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ને હાલ જે સાર્વત્રિક રીતે સમગ્ર ખેડા જિલ્લામાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. જી બિલકુલ. નિખિલ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર, જ્યાં એક તરફ ખેડામાં વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને રેડ એલર્ટની વચ્ચે ખેડા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી.